કેમ છો બધા મજામાં ને? નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે. સવારના વાગ્યા 7:30 આપણે કન્ટિન્યુ વિડીયો ચાલુ કરી દીધો. કપડાં પણ આપણે ધોવાઈ ગયા છે, કચરો કઢાઈ ગયા છે, વહેલા ઉઠ્યા હતા તો હવે બાકી રહ્યા પોતા. આપણે ફટાફટ પોતા કરીને પછી પાછા મળશું. બીજા બેનને તો એટલી મજા આવે કે વાત પૂછો, મારે રાસ લેવાની. અને આજે તો ચોથું નહોતું થઈ ગયું. હમણાં નવરાત્રી પૂરી થઈ જાય ને દશેરા ને આવી જાય ને દિવાળી પણ આવી જાય, કઈ વાર નહીં લાગે. દી જતા કઈ વાર નથી લાગતી. અને આ વાતાવરણ જો કેવું થઈ ગયું, સરસ મજાનું આમ વાદળછાયું આમ થઈ ગયું છે. વરસાદ ના આવે તો સારું, કેમ કે અત્યારે ઘણા માંડવી નીકળતી હોય, પણ એ તો આપણા હાથમાં નથી. માંડવી નીકળે અને વરસાદ આવે ને તો ભગવાને જે થયું થાય. અને માંડવીનો બગાડે એવો થયો છે, કેમ કે રાતળ ને એવું આવી ગયા વાતાવરણને લીધે. અને જો પંખીડા પણ નીકળી પડ્યા છે હવાનું ખાવા માટે શોધવા. બીજા બેન તો આરામ કરે છે, આજે તો રવિવાર છે તો એ ફૂલ આરામ કરી લઈએ. આજ તો ઉઠાડવી નથી એટલે 9 તો થઈ જ જાય એને તો. અને મમ્મી ગયા છે વાસણ સાફ કરે, આપણે પછી વિડીયો સ્ટાર્ટ કરી દીધો. પપ્પા વયા ગયા બજારે અને જીજ્ઞેસ થોડુંક ભગવાનનું કરે છે. થોડાક બેક નામ લે અત્યારમાં તો સારું, તો તમે એ કરી લો તો હું વિડીયો ઉતાર લો. અને આપણે હવે ફટાફટ પોતા કરીએ પછી પાછા મળશું. ઝાકળ જેવું કે થાર જેવું આવવા માંડ્યું છે, એ પણ વાતાવરણ એવું થઈ ગયું છે. અને આ શું કહેવાય ને કોમેન્ટમાં જણાવજો, કેવું વાતાવરણ થઈ ગયું મને તો બહુ ખબર પડતી નથી. તો જો આવી રીતે કંઈક છે. ઠાર જ આવવા માંડ્યા છે. હવે શિયાળાની રેત થોડી બેસવા માંડી છે તો ઠાર જ એ છે. અને બજારમાં જો માણસો અત્યારમાં બેસી ગયા, પછી જાય કામે. રેડા ખાડા છે, બીજા તો વયા ગયા વાળીએ. ના પવનને લીધે આપણે પતાકડા બેવડા તેવડા વળી ગયા છે. વરસાદને લીધે બહુ સુશોભિત નહોતું કર્યું, સાદું સિમ્પલ કર્યું છે. ચાલો હવે આપણે પછી બીજા બેન તો સુતા એટલે આપણે ફટાફટ કામે થઈ જાય. પછી થોડું ઘણું હંચાનું કામ છે, થોડોક ટાઈમ મળશે તો બેસી જાઉં. ચાલો હવે આપણે પછી થોડું ઘણું કામ બાકી છે એ કરી લઈએ. બીજાના તો આરામ જ આજ તો કરવા દેવો છે. અને એને તો એટલી મજા આવે છે ને કે વાત પૂછોમાં ગરબા ગાવાની. ઉઠે ને બપોરે એટલે એમ કે ચાલ મમ્મી કે મને તૈયાર કરી દે, માથું ઓડાવી દે, પછી હું ગરબા ગાવા જાઉં. અને એને છે ને ગરબો જોતો હોય, ગરબો આપણે ન દઈએ કેમ કે એનાથી તો ફૂટી જાય. પછી નાની એવી બગેણી હોય ને એ દઉં તો એને એ મજા આવે. અને એને ફ્રેન્ડ બનાવી લીધી છે, પલાટમાંથી આવે, એને પણ ખૂબ જ મજા આવે. કે આંટી જો અમે આમ ગયા હતા, નાસ્તો લઈ આવ્યા. તો નાસ્તામાં શું કે બિસ્કિટ ને ચોકલેટ હોય તો ચોકલેટ તો બીજા ઓછી કે અત્યારે ભેગી કરી ડબલું ભરાઈ ગયું છે. એને ખૂબ મજા આવે. અને જે છોકરી ગરબા ગાવા આવતી ને કે અમારો પણ વિડીયો શૂટ કરો, તો એનો વિડીયો પણ જિજ્ઞેસ કાપડિયા 20 કાલે મૂકી દીધો છે. કાલનો તો ગરબા ગાવા આવતી હોય ને આપણે એ રાસ લેતી હોય ને એનો પણ લેવા જાવું. આપણે જો પેલા પરમિશન લેવું, એ હા પાડશે તો આપણે જાવું, નહીં તો કોઈને સોશિયલ મીડિયામાં આવું ગમે કે ના ગમે પહેલાં બધા એની પરમિશન લેવી પડે. પછી આપણે જઈને વિડીયો શૂટ કરતા હોય કોઈ ઇન્સર્ટ થાય એવું આપણે ન કરાય. પહેલાં પરમિશન લઈને પછી આપણે જાવું. અને અમારે અહીં તો લે જ છે છોકરી, પણ થોડી હોય. તો ચાલો આપણે હવે કન્ટિન્યુ વિડીયો પછી કામ પતાવી લઈએ ફટાફટ. મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છે બધા મજામાં ને? જો નવા વ્લોગ તો બધાનું સ્વાગત છે. અને આજે તો અમારે શું છે કે દીજાબેનને તો બહુ મોજ પડી ગઈ હતી સાંજે તો રાસ લેવાની. અને દીજાબેનને આજે તો આપણે રાસનો દીજા ચાલો દીજા બેન સારું લાગે. અને દીજાબેનને તો અત્યારે અમારે શું છે કે ઉઠતા હોય તો નાસ્તો જોઈએ છે. આજે તો શું છે કે આથી થોડી કામમાં હતી એટલે થોડું ઘણું નાસ્તા મોડું થઈ ગયું. તો દીજા ક્યારની રાયડું નાખતી હતી કે મને નાસ્તો કરાવો. અને અમારે ટીવીમાં પણ એને દીજાબેનને શું છે કે કાંઈ આવવું જોઈએ સારું વ્યવસ્થિત. જોઈએ આપણે, ચાલો દીજાબેન શું કરે છે અત્યારે. આ અમારા દીદી જો, અમારા દીદી જો કેમ બાકી જો અમારે ટીવી નું કે છે હવે. એને તો અમારે એટલી મજા આવે છે ને કે રાસ લેવાની તમે વાત પૂછો માં.
દીજાને નથી લઈ જાવ, દીજાને તો અહીંયા રમવાનું છે અમારે ભાઈ. તો બધી હા રમવું છે અહીંયા, મામાની ઘરે જવું છે, બધું ભેગું કામકાજ છે. દિવાળી ઉપર કા દિવાળી બીજ દી હોય જાવ બધા અને ચાલો આપણે તો શું છે કે હવે થોડું ઘણું કામ તો કાંઈ છે નહીં, હા જો ઈ કામ કઈ અને નથી કામ કાંઈ હોય નહીં તો આપણે તો હું ખાલી આરામ જ કરવાનો હોય છે. કાલનો વિડિયો પણ તમે જોઈ લ્યો રાતનો સાંજનો સાંજનો વિડિયો કાલ જોઈ લ્યો તા લગનમાં લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો તો અમે અમારું કામ પતાવી લેવા હા, થોડું ઘણું અમારું કામકાજ છે એ બધું પતાવી લઈએ. તમે અને કાલે અમે જે ગરબીનો રાસ લીધો હતો છોકરીઓએ તેનો રાસ તમને બતાવશું, એ જોઈ લેજો. પછી અમે પાછા થોડા ઘણા સમય પછી તમે વિડીયો જોઈ લો, તે પછી અમારો પાછો બીજો એક વિડીયો આવશે તે પણ જોઈ લેજો. ઈ એ એક્સ્ટ્રા રેગ્યુલર ઘરના આવે છે. અને 12 વાગે વિડિયો આવી જાય ઈ આજે છે ને 12 વાગે મુદ્દો ઈ પેલા કેટલા વર્ષ પહેલાની ગરબી છે ઈ. હા, જૂની ગરબી છે અમારા જે. આજે એક એક્સ્ટ્રા વિડિયો આવી જાય મસ્ત મજાની તો કેવો લાગે એમને કોમેન્ટમાં કહેજો. ગરબી આપણે પપ્પા હતા ને તો પપ્પા મયુર કાકા ને લઈ મયુરભાઈ દેવડા છે રાત જેલા કાળીને જઈને કે ડોગર
કલર લઈને આવી ગઈશ જો. શું છે બેટા? જો 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 હાથ બગાડ્યા, જો હાથ બગાડ્યા. હા એટલું રાખ માં દીકરો. ચાલો દ્વિજાબેન ને નાસ્તા પાણી કરી લીધા પછી અમે માથું ઓળી દઈએ ને. પછી જાડા થાય એમાં તૂટી ગયું છે હાલે. પછી જાડા થાય ને એમાં વજન ન દેવાય, વજન ન દેવાય. જો હળવે થયેલા ખાઈ જાવ વજન. જો આમ છે ને આમ વજન ન લખાય. આમ મારી વાત સાંભળ પેલા. હા બધું વજન નહીં દેવાનો. હા બસ એમ જ લખવાનું. પણ ન જાય તો હવે નહીં જાય. છે આપણે આ તો જો અત્યારે ફરિયામાં ચોરી પણ સૂકવી દીધી છે વ્યવસ્થિત. આ શું બધું ખીલા નથોડીને બધું લઈને. પાટલાના પાયા નીકળી ગયા એટલે પછી ખીલી મારી દીધી એમ ને. તૈયાર કરવામાં વળગી ગઈ છે કારણ કે સવારમાં ઉઠીને માથું ધોરાયું નતું બેને રમવામાં જીવ હતો. હા રેડી હાલો વાંધો નહીં. દવાખાને જાય તો કલર પાઈને દઈ આવશું. હો 10 જેવું થઈ ગયું તો બીજાને માથું ઓળાઈ દે પછી આપણે હંચાનું કામ કરવા માંડીએ. આ ગાંઠિયાને લાગે બોલો કહેતા ને જો ને કેટલી બધી ચોકલેટ આખી બહેણી ભરાઈ ગઈ. પણ એમાંથી એક ખાતી નથી. કાદી તો 3 દિવસથી આ જાય છે. આમ ભરાઈ ગઈ. આ છે હાટો નો ભાઈ બિસ્કિટ ને જોઈ ચોકલેટ ને બીજાને દાંત તો ચોકલેટ ઓછી ખાઈ છે ઘણી ઓછી ખાય. બિસ્કિટ 2 બિસ્કિટ પછી હજી એક બિસ્કિટ થઈ ગયું પછી વેફર તો 3 ઓમાં નાખી દીધી છે. ચાલો બધું બતાવવા માંડી છે. તો 3 બિસ્કિટ અરે વાહ 3 બિસ્કિટ છે અને એટલી બધી ચોકલેટ. અને જો વાટલી ચોકલેટ વાળો કાઢ્યો. અરે વાહ સરસ. હવે પેક કરી દે હાલો જી. હવે હજી પૂરી ન થઈ. જો કેમ બાકી છે ને માતાજીનું હોય ને બધાની વાર એટલે જો વાટી આ ચોકલેટ તો ખાવાની છું. બોલે મમ્મી આ તો કઈ ચિકન જેવું લાગે છે. ઈ જઈશ. હા આવી ગયા જો. તો રોટલા અમે નહીં કરી અમે તમારા ભાગના. સારું ને ખાતા જાય ને ખાડા દે. શેનું શેનું પાકું કર્યું? ઓય 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 નહીં જવાનું. હા હા જો દવાઈઓ લઈ આવ્યા. રાતોડ આવી ગયો માંડવીમાંથી. ઘસવા માંડ્યા છે. ચોમાસું ગયું એટલે બ્લેક કલર નો હાવ પાટલો થઈ ગયો છે તે ઘસવા માંડ્યા. અને પપ્પા શું હા મમ્મી ધુંજારા તો કરીએ ભેગા ભેગ પાટલા ઉટકે. જો ધુંજારા કશું મેં પાટલા ઉટકવા મહિના મમ્મી. અને મોપા જો ખાંડ લઈને આવી ગઈ. માં સોય લઈ આવ્યા નહોતી એને ચા પીવું એટલે ખાંડ આવી ગઈ છે એને. આપણે અહીંયા આપણું કામ છે પતાવી લઈ આવ્યા. કાઈ એમાં શું હોય ને યાર. મામા કેવાયસી નું કરવા આવી ગયા કૂપન નું. થઈ ગઈ છે. આ કોણ ખાય રોટલી ત્યાં મૂકી હેઠી રખાય રોટલી. ચાલો આપણે ખાઈ પીને ફ્રી થઈ ગયા છે. અને જો દ્વિજાબેન પી જવા વયા ગયા. કા દ્વિજા માંડવી ખાવી છે. દ્વિજાબેન જો બાને કે છે માંડવી ખોલી દે તો એ માંડવી ખોલે છે. દ્વિજાબેન પાછળ પાછળ ખાતા જાય છે.
આ દેખો મમ્મી આ ચોરી હમી કરવા માંડ્યા હે નીકળી છે ને અહીં કે ફૂંકાય છે ને આટલી હમી કરે કા આવ હાલે નથી જા 1:30 વાગી ગયો છે સુવાની તૈયારી હાલ જ બપોર વચ્ચે ઘડીક વાર સુઈ જાય અને એક કામ અમારું નક્કી થી કરી નાખવાનું છે સાંજે ગોયણી જમાડવાનું બીજું કઈ કામ નહીં હો જો સાંજે ગોયણી જમાડ્યું છે 10 થી 12 છોકરી જો બધે કે બપોરે નક્કી કર્યું હું તો ચાલો જમાડી નાખીએ આજે રવિવાર છે અને નવરાત્રી પણ છે પછી જમાડી નાખીએ હું પછી તો ટાઈમ મળે ન મળે એટલે આજે પછી નક્કી કરી નાખ્યું પછી સાંજે અમે ગોયણી જમાડશું કાઢવી છે ખાલી નવરાત્રી એટલે માતાજી તમને બધું ને ઓકે ચાલો થોડોક આરામ કરી લઈએ હા તમે માતાજી જ કહેવાય ને હું માતાજી જ કહેવાય કોણ આપણે પણ જો અત્યારે વાડી આવી ગયા હતા દવા છાંટવા માટે તો પપ્પા વર્ગી ગયા કે દવા છાંટવાના આપણે વર્ગી ગયા છીએ જો મગફળી બીટવા માટે આ મગફળી આપણે ઉપાડવાની છે કાલે તો જવાનું છે આપણે રાજકોટ અને મગફળી બીટવા માટે વર્ગી ગયા અને પપ્પાને વરગાડી દીધા દવા છાંટવા માટે હવે છેલ્લા 1-2 પંપ છે તે બધા છાંટી લેલા હવે આપણે ભાગ્યા પાછા ઘર બાજુ તો શું છે કે ગોયણીઓ જમાડવાની હતી આજે તો જો એની તૈયારી ચાલુ કરી દીધી હતી અત્યારે પૂરી પણ બને છે એમ પૂરી બનાવવા માંડ્યો મમ્મી વળતા જાય હું સરતા જાય તો સરસ મજાની પૂરી અત્યારે કઈ ગયો એક બસ કેટલી ઘણી કરું મમ્મીનો પાયો વણતા ગોઠા છે તો મસ્ત મજાની તરે જો પછી છોકરીને રમવા જવું હોય તો વેલી વેલી બનાવી લઈએ અને વાગ્યા છે 6 6:30 થાય તો બનાવી દઉં આટલી રહેશે હમણાં ફટાફટ બની જાય ચૂલા ઉપર સરસ મજાની જો બધી ફૂલેલી સરસ મજાની છે પૂરી એકદમ મસ્ત જો પાકેલી હો તારે જોતા જ ખાવાનું મન થઈ જાય એવું છે ને તો તમે પણ બધા હાલો હવે ગરબા ગાઈને ધ્રુજા આવી ગઈ ચલો અને બસ અજામાં છોકરી આવી ગયા તૈયાર છે હમણાં જમવા બેસાડી દઈએ હા શું બીજો વરસાદ તો આમ ઊંડો ઊંડો હોય છે જ કેવી ખડા તો જો પણ એમાં વીજળી થશે જોજો હેંજી એમાં આમ તો થોડી નીકળી આમ જાજી છે સબસ્ક્રાઇબ કરજો કોમેન્ટમાં જો વિડિયો લોગામને અસર લાગ્યો હોય તો કોમેન્ટ કરજો અસર લાગ્યો હોય અને લાઈક કરજો અને જેટલી વાર અસર લાગ્યો હોય એટલી બહુ ક્યુટ લાગ્યો હોય અને જાજી બધી સબસ્ક્રાઇબ આપવાની તો દાદા મન લાઈક નહીં મન ચાલુ એવી રીતના નહીં બધાને પૂછી લેવાનું ક્યારે લાઈક આપો એવી રીતના બધા લોકોને આપી દેજો ટાટા બાય બાય નેક્સ્ટ વિડીયો